ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હજુ ગયા વખતના આપણા લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જા કોને કહેવાય. ને એમાં શું કહ્યું હતું કે ન્યુક્લિયસની રચના થાય ત્યારે ન્યુક્લિયન્સ એટલે કે પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સના મુક્ત અવસ્થાના કુલ દળમાં કંઈક ઘટાડો થાય અને એ જે દળનો ઘટાડો થાય એ ઘટાડાને એ ન્યુક્લિયસની દળ ક્ષતિ કહ્યું. ને એ દળનું જે ઉર્જામાં રૂપાંતરણ થાય એટલી ઉર્જા મુક્ત થઈ અને એ ન્યુક્લિયસ રચાય. પરિણામે જો તમે બહારથી એટલી ઉર્જા આપો તો એ ન્યુક્લિયસમાંથી ન્યુક્લિયોન આપમેળે છૂટા પડી શકે. માટે આ જે કુલ ઉર્જા મળતી હતી એને ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જા કહેવાય. હવે કુલ બંધન ઉર્જાને એના ન્યુક્લિયન્સની સંખ્યા એટલે કે પરમાણુ દળાંક વડે ભાગીએ તો આપણને જે મળતી હતી એ ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા મળતી હતી. અને ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા જે મળે એ બંધન ઉર્જા પરથી આપણે બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો જે આલેખ દોરતા હતા એ આલેખમાં આપણે જોઈ શક્યા કે શરૂઆતમાં હલકા તત્વો માટે જેમ જેમ અહીંયા પરમાણુ દળાંક વધતો જાય એમ એ તત્વનો જે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા છે એમાં વધારો થતો જાય. હિલિયમ છે, કાર્બન છે, એના જેવા અમુક પરમાણુઓ હતા, ઓક્સિજન વગેરે, કે જેના માટે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા એના પડોશીઓની બંધન ઉર્જા કરતા કંઈક વધારે હતી. એટલે અહીંયા આગળ જો હિલિયમનો વિચાર કરીએ તો હિલિયમમાં સામાન્ય રીતે પરમાણુ પરમાણુ દળાંક 1 થી વધીને આગળ 4 ઉપર ગયા તો ઉર્જા વધી. હવે ત્યાર પછીનું જે પેલું લિથિયમ છે કે જેનો પરમાણુ દળાંક ભલે 6 હોય પણ છતાં પણ આપણને ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા હિલિયમ માટે વધારે મળે છે. આવું શા માટે બને છે એની અત્યારે આપણે ચિંતા કરવાની જરૂર નથી, પણ આવું કઈ ઘટના શરૂઆતમાં બને છે. એક વખતે બંધન ઉર્જા મહત્તમ થાય કે જે Fe એટલે ફેરસના 56 પરમાણુ દળાંક ધરાવતા પરમાણુ માટે એ બંધન ઉર્જા મહત્તમ થઈ. ત્યાર પછી જેમ પરમાણુ દળાંક વધે એમ બંધન ઉર્જા ઘટે. પરિણામ એ આવે કે અહીંયા જો તમે કોઈક તત્વનું રૂપાંતરણ કરતા હો, એક તત્વમાંથી બીજા તત્વમાં કોઈ પ્રક્રિયા દ્વારા રૂપાંતરણ થતું હોય તો તમે ઓછી બંધન ઉર્જાથી વધારે બંધન ઉર્જા તરફ લઈ જાઓ ત્યારે એ તત્વની અંદર બંધન ઉર્જાઓના તફાવત જેટલી ઉર્જા મુક્ત થતી જોવા મળે. એટલે આ આપણે અહીંયા આગળ બંધન ઉર્જા વિશે વાત કરી અને એમાં છેલ્લે એ પણ વાત કરી ગયા કે જો ભારે તત્વ હોય, યુરેનિયમ જેવું ભારે તત્વ હોય, એનું નિયોબિયમ અને એન્ટિમની જેવા બે હલકા તત્વોમાં રૂપાંતરણ થતું હોય તો એ વખતે એ ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જાઓના તફાવત જેટલી ઉર્જા મુક્ત થાય કે જે પ્રક્રિયાને આપણે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા કહેતા હતા. આના બદલે જો પ્રોટોન એટલે કે હાઇડ્રોજનના ન્યુક્લિયસ જેવા હલકા ન્યુક્લિયસ ભેગા મળે અને હિલિયમ જેવા ભારે ન્યુક્લિયસની રચના કરે તો પણ ઉર્જા મુક્ત થાય અને એ રચનાને એ પ્રક્રિયાને આપણે શું કહ્યું હતું? ન્યુક્લિયર સમલયનની પ્રક્રિયા. એટલે આ રીતે વિખંડન અને સમલયન વડે ઉર્જા મુક્ત થઈ શકે વધારાની. હવે જોઈએ ન્યુક્લિયર બળો. તો પહેલા તો સમજીએ કે ન્યુક્લિયર બળો એટલે શું છે. તો આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસમાં આવેલા કણોમાં મુખ્યત્વે બે કણ કયા કયા? પ્રોટોન અને ન્યુટ્રોન. એ પ્રોટોનનો વિચાર કરો તે ધન વિદ્યુત ભારિત, ન્યુટ્રોન એટલે વિદ્યુતીય તટસ્થ. પરિણામે
ન્યુક્લિયસની અંદર કોઈ પણ બે પ્રોટોન વચ્ચે વિદ્યુતીય અપાકર્ષણ બળ લાગે અને એ વિદ્યુતીય અપાકર્ષણ બળ એક તો પ્રબળ બળ છે, એટલે ગુરુત્વાકર્ષણ બળ કરતા વધારે પ્રબળ છે. બીજા નંબરમાં એ ગુરુઅંતરીય બળ છે, એટલે પ્રોટોન એકબીજાથી ગમે તેટલા દૂર હોય કે નજીક હોય એમની વચ્ચે આ અપાકર્ષણ બળ લાગતું હોય. પરિણામે જો પ્રોટોન પ્રોટોન વચ્ચે માત્ર અપાકર્ષણ બળ જ લાગતું હોય તો કોઈ પણ બે પ્રોટોન ન્યુક્લિયસની અંદર સ્થિર રહી શકે નહીં, સ્થાયી રહી શકે નહીં. પરિણામે આપણને હાઇડ્રોજન સિવાયના કોઈ તત્વના ન્યુક્લિયસ મળી શકે નહીં. પણ એ જોઈ શકાય છે કે આપણને હાઇડ્રોજન ઉપરાંત બીજા 110 જેટલા તત્વોના ન્યુક્લિયસ લગભગ આપણને મળે છે. એનો અર્થ એ કે 110 જેટલા પ્રોટોન્સ એ ન્યુક્લિયસની અંદર સાથે સમતુલનમાં રહે છે. તો એ રહેતા હોય તો એ માટે અહીંયા આગળ શું કહી શકાય કે જો એ પ્રોટોન ત્યાં સંતુલનમાં સાથે રહી શકતા હોય તો એમની વચ્ચેના અપાકર્ષણ બળને સમતોલનારું કંઈક બળ બીજું લાગતું હોવું જોઈએ કે જે આકર્ષણ પ્રકારનું હોય. અને એવું જોઈ શકાય કે કોઈ પણ બે પ્રોટોન હોય, બે ન્યુટ્રોન હોય કે એક પ્રોટોન એક ન્યુટ્રોન હોય તો એમની વચ્ચે ન્યુક્લિયસની અંદર ઘણું નાનું અંતર થાય ત્યારે એ બે વચ્ચે આકર્ષણ બળ પણ લાગે. આવું આકર્ષણ બળ એટલે એને ન્યુક્લિયર બળ કહીશું. તો હવે જોઈએ કે ન્યુક્લિયર બળ માટે પહેલો મુદ્દો તો શું લખી શકું કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન્સ છે. કોઈ પણ બે પ્રોટોન એની વચ્ચે વિદ્યુતીય અપાકર્ષણ બળ લાગે છે. જો આ અપાકર્ષણ બળ જ માત્ર લાગતું હોય તો આ બળને કારણે પ્રોટોન ન્યુક્લિયસમાંથી આપમેળે બહાર ફેંકાય. પરંતુ આ પ્રક્રિયા થતી નથી અથવા ઘટના બનતી નથી. માટે એટલે આમ કહી શકાય કે ન્યુક્લિયસમાં પ્રોટોન પરના અપાકર્ષણ બળ ઉપરાંત કંઈક આકર્ષણ બળ પણ લાગતો હોવો જોઈએ.
કે જે આ અપાકર્ષણ બળને સમતોલે. હવે અહીં જોઈ શકાય કે ન્યુક્લિયસમાં બે પ્રોટોન બે ન્યુટ્રોન કે પ્રોટોન અને ન્યુટ્રોન એમની વચ્ચેનું અંતર એક ફર્મી કે ઓછું થાય ત્યારે કંઈક આકર્ષણ બળ પણ લાગે છે. આ આકર્ષણ બળ એટલું પ્રબળ છે કે તે કોઈ પણ પ્રોટોન પર તેના સિવાયના પ્રોટોન્સ વડે લાગતા અપાકર્ષણ બળ ને સમતોલે છે. તો આ જે આકર્ષણ બળ છે, આ પ્રબળ આકર્ષણ બળ એ કોઈ પણ બે કણો વચ્ચેના અંતર એક ફર્મીથી 0.8 ફર્મી વચ્ચેનું હોય ત્યારે જ લાગે છે. તેને લઘુ અંતરીય પ્રબળ આકર્ષણ બળ કહેવાય. આ બળ બે પ્રોટોન બે ન્યુટ્રોન કે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે સમાન રીતે લાગતું હોવાથી પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે ન્યુક્લિયન કહેવાય.
આ કોઈ પણ બે ન્યુક્લિયસ વચ્ચે લાગતા આ પ્રબળ આકર્ષણ બળને ન્યુક્લિયર બળ કહેવાય. અને 4 પ્રકારના મૂળભૂત કુદરતી બળોમાં કુદરતમાં મળે છે. તેમાં આ બળ સૌથી વધારે પ્રબળ છે. એટલે આ ન્યુક્લિયર બળ વિશેની આપણે વાત કરીએ તો આને કહેવાય ન્યુક્લિયર બળ. હવે જોઈએ કે કુદરતી રેડિયો એક્ટિવિટી શું છે. તો અહીંયા બેક્વેરેલ નામનો વૈજ્ઞાનિક એ જ્યારે એક્સ કિરણો ઉપર એટલે એક્સ કિરણોની ફોટોગ્રાફિક પ્લેટ ઉપર અસર થવાનો અભ્યાસ કરતો હતો તો એ અભ્યાસ દરમિયાન એને જોવા મળ્યું કે યુરેનિયમ કે રેડિયમ જેવા ભારે તત્વોના ન્યુક્લિયસમાંથી કંઈક અદ્રશ્ય વિકિરણ ઉત્સર્જિત થાય કે જે ફોટોગ્રાફિક પ્લેટને અસર ઉત્પન્ન કરે. વાસ્તવમાં પ્રયોગની અંદર થયું હતું શું કે એને પ્રયોગ દરમિયાન ક્યાંક વચ્ચે પ્રયોગ અધૂરો મૂકીને પોસ્ટપોન કરવો હતો. એટલે એને ડાર્ક રૂમની અંદર એક્સરે ઉત્પન્ન કરનારી ટ્યુબની સ્વિચ બંધ કરી દીધી એટલે એક્સરે ઉત્પન્ન થતા નહોતા. જે ફોટોગ્રાફિક પ્લેટ છે તમે જોયું હશે કે એક્સરે માટેની ફોટોગ્રાફિક પ્લેટ એને કવર કરેલી હોય. જ્યારે ફોટોગ્રાફ લેવાનો હોય ત્યારે એના કવરનું શટર ખોલી અને એના પર વિકિરણ આપાત કરી અને ફોટોગ્રાફિક અસર ઉત્પન્ન કરવાની હોય. આ બેક્વેરેલે એ ફોટોગ્રાફિક પ્લેટને કવર કર્યા વિના એમને એમ ખુલ્લી ડાર્ક રૂમમાં મૂકી દીધી અને ડાર્ક રૂમમાં ખુલ્લી મૂકી તો ફરીથી જ્યારે એને આવીને ચેક કર્યું તે પ્લેટ ઉપર કંઈક અસર ઉત્પન્ન થઈ હતી અને એ અસર ઉત્પન્ન થવાનું કારણ જે શોધવામાં એને કારણ મળ્યું કે જ્યારે આ ડાર્ક રૂમની અંદર આવા યુરેનિયમ જેવા ભારે તત્વની હાજરી હોય ત્યારે એ અસર ઉત્પન્ન થાય છે અને માટે આ જે કે વિકિરણ ઉત્સર્જિત થયું એને પહેલા બેક્વેરેલ કિરણો કહ્યા. પણ ત્યાર પછી આગળ સંશોધન થતા જાણવા મળે કે આ તો એક જ પ્રકારના વિકિરણ હોવાને બદલે આલ્ફા કણ, બીટા કણ અને ગેમા વિકિરણ એવા 3 અલગ અલગ પ્રકારના વિકિરણ હોય છે. પરિણામે આવા વિકિરણ ઉત્પન્ન થાય. એટલું જ નહીં, જ્યારે આલ્ફા કણ કે બીટા કણ ઉત્સર્જિત થાય તો એ વખતે એ તત્વના ન્યુક્લિયસમાંથી પ્રોટોનની સંખ્યામાં ફેરફારો થાય. કારણ કે આલ્ફા કણ એટલે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનનો બનેલો કણ છે. પરિણામે આલ્ફા કણ ઉત્સર્જિત થાય તો 2 પ્રોટોન ઘટે એટલે પરમાણુ ક્રમાંક બદલાય એટલે કે તત્વ પણ બદલાઈ જાય. બીટા કણ 2 પ્રકારના હોય, ઋણ અને ધન. જો ધન બીટા કણ નીકળે
તો તત્વનો પરમાણુ ક્રમાંક 1 એકમ ઘટી જાય, ઋણ બીટા કણ નીકળે તો એ પરમાણુ ક્રમાંકમાં 1 એકમ વધારો થાય, પરિણામે તત્વ બદલાઈ જાય. એટલે આ રીતે આ યુરેનિયમ જેવા ભારે તત્વના ન્યુક્લિયસમાંથી આપમેળે આ આલ્ફા કણ, બીટા કણ કે ગેમા વિકિરણ જેવા વિકિરણનું ઉત્સર્જન થઈ અને કોઈ નવા જ તત્વમાં રૂપાંતરણ પામે, એ ઘટનાને કુદરતી રેડિયો એક્ટિવિટી કહેવાય. એટલે જો મારે કુદરતી રેડિયો એક્ટિવિટીની અહીંયા વ્યાખ્યા આપવી હોય તે વ્યાખ્યા શું આપી શકાય કે યુરેનિયમ જેવા ભારે તત્વના ન્યુક્લિયસમાંથી આપમેળે આલ્ફા કણ, બીટા કણ કે ગેમા વિકિરણ ઉત્સર્જન થઈને બીજા કોઈ તત્વના ન્યુક્લિયસમાં રૂપાંતરણ થવાની ઘટનાને કુદરતી રેડિયો એક્ટિવિટી કહેવાય. આ ઉપરાંત અહીંયા આગળ પ્રયોગો ઉપરથી જોઈ શકાય કે જ્યારે આ તત્વ પર વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રના ફેરફારો કે તાપમાનના ફેરફારો જેવા ભૌતિક ફેરફારો કરીએ તો એના આ ગુણધર્મ બદલાતો નથી. એ જ પ્રકારે એનું બીજા તત્વો સાથે સંયોજન કે મિશ્રણ કરીએ, એટલે કે એવા રાસાયણિક ફેરફાર કરીએ તો પણ આ ગુણધર્મ બદલાતો નથી, અને માટે કહી શકાય કે આ જે ગુણધર્મ છે એ પરમાણુના ન્યુક્લિયસનો ગુણધર્મ છે એમ કહી શકાય. એટલે કે અહીંયા આગળ આપણે કહી શકીએ કે આ તત્વનું દબાણ, તાપમાન, વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર ના ફેરફારો કરવાથી તેનો આ ગુણધર્મ બદલાતો નથી. એટલે કે આવા ભૌતિક ફેરફારોની ત્યાં અસર થતી નથી. એ જ રીતે આ તત્વનું બીજા કોઈ તત્વ સાથે સંયોજન કે મિશ્રણ કરવાથી પણ તેનો આ ગુણધર્મ બદલાતો નથી. અને આમ કહી શકાય કે તત્વનો આ ગુણધર્મ તેના ન્યુક્લિયસનો ગુણધર્મ છે.
કારણ કે જો એનો બાહ્ય ભૌતિક કે રાસાયણિક ગુણધર્મ હોય તો એના આવા રાસાયણિક કે ભૌતિક ફેરફારો કરવાથી એ ગુણધર્મમાં ફેરફાર થઈ ગયો હોત, પણ અહીંયા આવા ફેરફારો થતા નથી. એનો અર્થ એ કે આ બાહ્ય ગુણધર્મ નથી, એ તત્વનો આંતરિક એટલે કે ન્યુક્લિયસનો ગુણધર્મ છે. એટલે આ કુદરતી રેડિયો એક્ટિવિટી આને કહેવાય. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે આ જે એક્ટિવિટી છે એનું માપ કઈ રીતે આપણે લઈ શકીએ. એટલે આ ગુણધર્મનું માપ કેવી રીતે લેવાય, એના રેડિયોએક્ટિવ અચળાંકો શું હોય, એ ઉપરાંત એ તત્વ જ્યારે બદલાતું જતું હોય તો ઓરિજિનલ તત્વનો નાશ થતો જતો હોય તો એ કેટલા સમય સુધી તત્વ રહી શકે વગેરે બાબતો આપણે આવતી વખતના લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.